નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કિર્ચોફના નિયમો જે ઘણા અગત્યના હતા તેનો આપણે અભ્યાસ કમ્પ્લીટ કરેલો હતો. થોડું બ્રીફલી રિવાઇઝ કરી લઈએ. કિર્ચોફના નિયમોની અંદર આપણે જોઈ ગયેલા હતા બેટા. પહેલો નિયમ કિર્ચોફનો પ્રથમ નિયમ, જેને આપણે KCL નામ આપેલું હતું. તો એની અંદર આપણે જોઈ ગયેલા હતા બેટા, જંકશન પાસે ભેગા મળતા પ્રવાહનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે, એટલે કે સિગ્મા આઈ બરાબર 0. અને એની અંદર સંજ્ઞા પદ્ધતિ આપણે લીધેલું હતું કે જંકશન તરફ આવતા પ્રવાહ ધન, જંકશનથી દૂર જતા પ્રવાહને તમે ઋણ ગણી શકો છો. ત્યારબાદ બીજો નિયમ જે ઘણો અગત્યનો હતો, કિર્ચોફના વોલ્ટેજનો નિયમ KVL, જેને લૂપનો નિયમ બી કહેવામાં આવે છે. એની અંદર આપણે જોઈ ગયેલા હતા સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એપ્સાઇલોન, એ આપણે જોઈ ગયેલા હતા. એટલે એક બાજુ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ બેટરીના EMFના સરવાળા જેટલો હોય છે, એવું આપણે જોઈ ગયેલા હતા. એમાં એવી આપણે કન્ડિશન લીધેલી હતી કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જો સમાન હોય તો આપણે લખતા હતા માઇનસ. મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન તો આપણે લખતા હતા માઇનસ. મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જો વિરુદ્ધ હોય તો આપણે સ્થિતિમાનમાં લખતા હતા પ્લસ. બરાબર છે. મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન તો આપણે લખતા હતા માઇનસ. મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ તો આપણે લખતા હતા પ્લસ. એ આપણે ઇક્વલ ટુની ડાબી બાજુ લખતા હતા. ઇક્વલ ટુની જમણી બાજુ મુસાફરી કરતાં બેટરીનો જે પહેલો છેડો આવે તે ચિહ્ન સાથે આપણે ઇક્વલ ટુની જમણી બાજુ દર્શાવીએ છીએ. એટલે આપણે લખેલું હતું, કદાચ તમને ધ્યાન હશે જ. મુસાફરી કરતાં પહેલો છેડો આઈ થિંક ઋણ આવે છે તો -ε1 પ્લસ ε2 એવું આપણે લખેલું હતું. તો આ સંજ્ઞા પદ્ધતિના આધારે હવે એના ઉપયોગો આપણે આગળની થિયરીમાં જોવાની છે, જેનું નામ છે વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજ એક સાદો એક એવો 4 અવરોધ ધરાવતો પરિપથ છે. એ 1843માં ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે શોધેલો હતો. પરિપથ શોધવા પાછળનું સાયન્ટિફિક રીઝન એવું હતું કે તમારી પાસે જ્યારે બી કોઈ અવરોધનું મૂલ્ય અજ્ઞાત હોય, અનનોન વેલ્યુ હોય, તમારી પાસે રેઝિસ્ટર છે તેની કોઈ અનનોન વેલ્યુ છે, તો એ અનનોન એટલે જે તમે જાણતા નથી, તમારે શોધવી છે, તો એમણે એક પરિપથ બનાવ્યો. અને એ પરિપથનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. તો સૌથી પહેલી વસ્તુ આપણે શેના માટે એમણે પરિપથ બનાવ્યો તે આપણે લખી શકીશું. બરાબર. તો મેઇન વસ્તુ ઈસવીસન 1843માં, સાલ તો યાદ રાખવાની જરૂર નથી, પણ જાણકારી માટે છે. ઈસવીસન 1843માં ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે જે પરિપથ બનાવ્યો તેને વિસ્ટન બ્રિજ કહે છે. જે પરિપથ બનાવ્યો તેને વિસ્ટન બ્રિજ કહેવામાં આવે છે. બરાબર. ને પરિપથ આપણે અહીંયા દોરીએ ને પછી એના વિશે સમજીએ. આપણે પરિપથ બનાવવા માટે એમણે 4 અવરોધો લીધેલા હતા. એક ગેલ્વેનોમીટર લીધેલું હતું. તો હું અહીંયા દોરું છું. આ જે છે તે ગેલ્વેનોમીટર છે, જે પ્રવાહની હાજરી દર્શાવતું હોય છે. ચાલો, એક અવરોધ હું અહીંયા દોરું છું. એક અવરોધ હું અહીંયા દોરું છું. એક અવરોધ અહીંયા, એક અવરોધ અહીંયા. R1, R2, R3, R4. આ જે છે તે ગેલ્વેનોમીટર. એના છેડા A, અહીંયા C, અહીંયા છેડો B, અહીંયા D. A અને C છેડા વચ્ચે હું આ બેટરી અને સાથે આ કળ જોડું છું. આ કળ એટલે સ્વિચ. કળ એટલે સાદી ભાષામાં સ્વિચ કહેવામાં આવે. આ કળ K અને આ જે છે તેને બેટરી, જેનો EMF E કહેવામાં આવે છે. તો 4 અવરોધો R1, R2, R3, R4 ને આ રીતે જોડવાના છે. જે આખું નેટવર્ક જે બને છે, આખો બ્રિજ જેવું બને છે.
તેનો એક છેડા પર બેટરીનો છેડો અને બીજા છેડા પર બેટરીનો બીજો છેડો અને બી અને ડીની વચ્ચે આપણે જોડેલા છે, આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે. તો સૌથી પહેલી વસ્તુ તો આપણે થોડું આપણે આકૃતિનું વર્ણન કરીએ તો મેઇન વસ્તુ 4 અવરોધો છે આપણી પાસે, R1, R2, R3 અને R4 ને જોડેલ છે, બરાબર છે. મેઇન વસ્તુ બેટરી જે છે, બેટરીને બિંદુઓ એ અને સી વચ્ચે જોડેલ છે તથા ગેલ્વેનોમીટરને બિંદુ બી અને ડી વચ્ચે જોડેલ છે. પહેલી વસ્તુ તો અહીંયા ગેલ્વેનોમીટરનું કામ શું, તો 10મા ધોરણમાં બી ભણી હશો દીકરા. ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી બતાવે કે આ પરિપથમાં પ્રવાહનું વહન થાય છે કે નથી થતું. ગેલ્વેનોમીટરમાં દર્શક જે આવે એમાં કાંટો સેન્ટર પર 0 આવતો હોય છે. એક બાજુ 30 કાપા આવે, એક બાજુ 30 કાપા આવે. તમે લેબોરેટરીમાં જશો ત્યારે તમે જોશો. તો મેઇન વસ્તુ ગેલ્વેનોમીટરમાં કાંટામાં જો ડિફ્લેક્શન આવે એટલે કાંટો હલતો હોય તો સમજવાનું કે એની અંદર પ્રવાહનું વહન થઈ રહ્યું છે. એટલે ગેલ્વેનોમીટર આપણે એટલે અહીંયા જોડેલું છે. હવે મેઇન વસ્તુ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું જ પણ લીધા છે તો 4 અવરોધ, 4 તો અજ્ઞાત હોવાના નથી. તો આ પરિપથની એક જરૂરી શરત છે જે હું અહીંયા લખીશ કે 4 અવરોધો પૈકી આ જે 4 અવરોધો છે, આ 4 અવરોધો પૈકી 3 અવરોધોના મૂલ્ય જ્ઞાત હોય છે. જ્ઞાત એટલે કે જેના મૂલ્ય તમે જાણતા હોવ છો તેવા, બરાબર. આ મૂલ્ય એવી રીતે પસંદ કરવામાં આવે છે, આ મૂલ્યો એવી રીતે પસંદ કરવામાં આવે છે, એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય. આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો થશે? શૂન્ય થશે, બરાબર. એટલે આ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે નહીં. પ્રવાહ પસાર નહીં થાય એનો મતલબ શું કે બિંદુ બી અને બિંદુ ડી આ બંને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો કેવો જોવા મળશે? સરખો. ઇટ મીન્સ કે બિંદુ બી પર જેટલું સ્થિતિમાન હશે બિંદુ ડી પર બી એટલું સ્થિતિમાન હશે. એટલે પરસ્પર બંનેનો તફાવત કેટલો બનવો જોઈએ? 0. એટલે અહીંયા જેટલા વોલ્ટેજ મળે અહીંયા પણ એટલા જ વોલ્ટેજ મળવા જોઈએ, તો જ તફાવત 0 થાય ને. અને તફાવત 0 થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે વોલ્ટેજ 0 તો પ્રવાહના મૂલ્યમાં પણ શું થઈ જશે? 0 આપણે લખી શકીએ છીએ. એટલે કહેવાનો કન્સેપ્ટ દીકરાની અંદર એવો છે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 એટલે શું કે આ બિંદુ બી અને ડી પર વિદ્યુત સ્થિતિમાન સરખા થવા જોઈએ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થવો જોઈએ. એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય એટલે કે બિંદુ બી અને ડી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થવો જોઈએ. આ પરિસ્થિતિને એટલે આ જે પરિસ્થિતિ બને એટલે બી અને ડી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે શૂન્ય થવો જોઈએ, આ પરિસ્થિતિને આપણે કહી શકીએ છીએ સંતુલિત અવસ્થા. આ પરિસ્થિતિને બ્રિજની સંતુલિત અવસ્થા કહે છે. ધેટ મીન્સ બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે તેવું આપણે કહી શકીએ છીએ, બરાબર. તો 4 અવરોધો છે, R1, R2, R3 ને R4. એની અંદરથી આપણે 3 અવરોધો જ્ઞાત એવા પસંદ કરવાના છે ગમે તેમ કરીને ફિક્સ વેલ્યુ પ્રી ડિસાઇડ, જેને આપણે પ્રી ડિસાઇડ કરીએ. ફિક્સ વેલ્યુ આપણે એવી લેવાની છે કે આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થવો જોઈએ? 0 થવો જરૂરી છે. એટલે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં થવું જોઈએ. ચલો, આ બેટરી છે, બેટરીમાંથી નીકળતો કુલ પ્રવાહ I થશે. અહીંયા આ પ્રવાહ I આ જંક્શન પોઈન્ટ કહેવાય. પ્રવાહ અહીંયા બી જઈ શકે, અહીંયા બી જઈ શકે. તો આપણે ધારી દઈએ કે આ પ્રવાહ I જે છે તો અહીંયાથી જતો પ્રવાહ આપણે લઈએ છીએ ધારો કે I1 છે અને અહીંયાથી જતો પ્રવાહ ધારો કે I2 છે. અહીંયાથી એ પ્રવાહ આગળ વધે છે પણ અહીંયાથી તો પ્રવાહ જશે નહીં કારણ કે બ્રિજ તો બેલેન્સ કન્ડિશનમાં છે ને. એટલે આ જ બેઠો I1 પ્રવાહ અહીંયા આવશે, આ જ બેઠો I2 પ્રવાહ અહીંયા આવશે. I1 I2 ભેગા થશે અહીંયા
એટલે ફરી પાછો કુલ પ્રવાહ કેટલો બનશે આ તમને અહીંયા જોવા મળશે. અહીંયા પ્રવાહનું વહન થતું નથી એટલે કાંટો જે છે ગેલ્વેનોમીટરનો દર્શક એક્ઝેક્ટ સ્ટેટસ જેવો છે, બિલકુલ પણ હલવો જોઈએ નહીં. એટલે આ ચારમાંથી કોઈ પણ 3 જે જ્ઞાત છે તેનો અવરોધનું મૂલ્ય આપણે એવી રીતે પસંદ કરવાનું છે. બરાબર. ચાલો તો અહીંયા મેઇન વસ્તુ હવે આપણે લૂપ લઈએ. આપણે કિર્ચોફનો નિયમ વાપરવા માટે હવે આપણે અહીંયા લૂપ લઈએ. A B D A આ લૂપની અંદર આપણે KVL વાપરીએ. કિર્ચોફનો બીજો નિયમ જો મુસાફરી બતાવેલી છે A થી B, B થી D અને D થી A તરફ. બરાબર. તો અહીંયા હું લખું છું બેટા હવે લૂપ A B D A માં KVL વાપરતા ચાલો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી તો માઇનસ, વિરુદ્ધ તો પ્લસ. આપણે જઈએ છીએ A થી B એટલે આપણી મુસાફરી A થી B, પ્રવાહ પણ A થી B જોઈ શકો છો અહીંયા તમે બંને સમાન દિશામાં છે એટલે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી. તો આપણે લખી શકીશું સ્થિતિમાનમાં ઘટાડો એટલે માઇનસ. અહીંયા લખી શકીએ માઇનસ પ્રવાહ છે I1, અવરોધ છે R1. ચલો આગળ જઈશું. આમાં તો પ્રવાહ જતો જ નથી એટલે આને લખવાની જરૂર નથી. અહીંયાથી આમ જઈશું આપણે ફરી પાછા તો મુસાફરી D થી A છે, D થી A પણ પ્રવાહ જુઓ A થી D વિરુદ્ધ છે એટલે હવે મારે લખવું પડશે અહીંયા પ્લસ. શું લખાશે I2 R3, I2 R3 ઇક્વલ ટુની બીજી બાજુ બેટરી. પણ આ આખા પરિબળમાં તમે જુઓ અહીંયા બેટરી તો છે જ એટલે લખવાની જરૂર નથી. ઇક્વલ ટુ 0. માઇનસને સાઈડ ચેન્જ કરો એટલે પહેલું તમારું સમીકરણ આવું બનશે I1 R1 ધેટ ઇઝ ઇક્વલ ટુ I2 R3. સમીકરણ નંબર આને આપી દઈએ આપણે 1. એને આપી દઈએ આપણે સમીકરણ નંબર 1. ચાલો હવે આપણે લઈશું દીકરા બીજી લૂપ જે તમને બીજી બાજુ દેખાશે. લૂપ C B હવે આને દર્શાવું છું આ રીતે C B D C CBDC લૂપ C B D C માં KVL વાપરતા. ચાલો તો જઈએ છીએ આપણે C થી B, મુસાફરી C થી B પણ પ્રવાહ જો B થી C છે એટલે માઇનસ I1 R2. આપણી મુસાફરી છે C થી B પણ પ્રવાહ છે જો B થી C. સો બાય મિસ્ટેક પ્લસ ભૂલી જવાય. મુસાફરી C થી B પણ પ્રવાહ B થી C વિરુદ્ધ દિશા છે એટલે આપણે લખીએ છીએ પ્લસ. ચલો હવે B થી D માં તો કંઈ છે નહીં. હવે D થી C, D થી C મુસાફરી D થી C અને પ્રવાહ પણ D થી C એટલે સમાન દિશામાં હોય તો શું લખીશું આપણે માઇનસ. તો અહીંયા લખાશે માઇનસ I2 R4 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. સાઈડ ચેન્જ કરી દો તો I1 R2 ઇઝ ઇક્વલ ટુ I2 R4 ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર આને આપું છું અહીંયા 2. બરાબર. હવે સમીકરણ 1/2 કરીએ. 1/2 કરતા માટે I1 R1 ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ I1 R2 ઇઝ ઇક્વલ ટુ I2 R3 ના છેદમાં I2 R4. ચાલો I1 કટ, I2 કટ એટલે સમીકરણ બનશે R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ R3 ના છેદમાં R4. R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ R3 ના છેદમાં R4. હવે એમાંથી ધારો કે R1 R2 R3 તમે જાણતા હોય તો R4 શોધી શકાય ને. તો લખી શકાય આ સમીકરણ પરથી આ ચાર અવરોધો પૈકી કોઈ એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. બરાબર. ચાર પૈકી કોઈ એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે અહીંયા શોધી શકીએ છીએ. તો
તો આની જરૂરી શરત શું છે બેટા કે આ 4માંથી 3 મૂલ્ય એવા લેવાના છે કે બિંદુ બી પરનો સ્થિતિમાન અને બિંદુ ડી પરનો સ્થિતિમાન સરખો થાય, એટલે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થવો જોઈએ? 0 થવો જરૂરી છે. તો થિયરી આખી લખેલી છે વ્યવસ્થિત, એક પોઈન્ટ સારી રીતે એક્સપ્લેન કરીને સમજાવેલો છે દીકરા. કેવી રીતે કિર્ચોફનો નિયમ, મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન તો માઇનસ, વિરુદ્ધ દિશા તો પ્લસ, જે આપણે લખેલું છે એ રીતે સમીકરણને સાદુરૂપ આપીને ભાગાકાર કરીશું તો આપણને આ એક શરત મળે છે. તો આ 4માંથી કોઈ પણ 3 અવરોધ તમે જાણતા હોય તો ચોથા અજ્ઞાત અવરોધનું મૂલ્ય તમે શોધી શકો છો. તો આ હતું મિત્રો આપણું 1843માં ચાર્લ્સ વિસ્ટને શોધેલો વિસ્ટન બ્રિજ પરિપથ. હવે આપણે આગળ જોઈએ આનું પ્રેક્ટિકલ વર્ઝન જોઈએ, મીટર બ્રિજ પરિપથ. આનું પ્રેક્ટિકલ વર્ઝન આપણે જોઈશું મીટર બ્રિજ પરિપથ. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. મીટર બ્રિજ. મીટર બ્રિજને સમજવા માટે આપણે વિસ્ટન બ્રિજનું કામ છે મેં આ સર્કિટ રહેવા દીધેલી છે. આના પરથી હું અહીંયા મીટર બ્રિજ દોરીશ અને લખાણ એનું આ બાજુ લખીશ, એટલે કાઇન્ડલી રિક્વેસ્ટ થિયરી આ બાજુ છે અહીંયા એમ સમજજો. આ વિસ્ટન બ્રિજનો પરિપથ છે. તો મીટર બ્રિજ એકચ્યુઅલી છે શું? તો વિસ્ટન બ્રિજનું પ્રાયોગિક રચના, આ થિયોરેટિકલ રચના કહેવાય. વિસ્ટન બ્રિજની જે પ્રાયોગિક રચના છે જેને આપણે નામ આપવાનું છે શું ભાઈ? મીટર બ્રિજ નામ આપવાનું છે. તો મેઇન વસ્તુ મીટર બ્રિજના વિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ જે વિસ્ટન બ્રિજ છે, આ વિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવેલ પ્રાયોગિક રચનાને મીટર બ્રિજ કહે છે. બરાબર. હવે આપણે સમજીએ આ મીટર બ્રિજની વિસ્ટન બ્રિજમાં 4 અવરોધ છે. આની અંદર આપણે 2 અવરોધનો ઉપયોગ કરીને બીજો આપણે એક તાર જોડીશું. સમજ્યાની અંદર આ આખી રચના જે છે ને દીકરા એક લાકડાના વુડન બ્લોક પર હોય. તો માનો કે આ એક આખું લાકડાનો વુડન બ્લોક છે તેવું તમે માની લો, અથવા તો અહીંયા રફલી ડ્રો કરું છું જરા સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂથી મોટું. આ મારી પાસે એક લાકડાનો વુડન બોર્ડ છે આખું, જેના પર આ એક વુડન બોર્ડ છે જેના પર હું હવે મીટર બ્રિજ દોરવા તરફ જઈ રહ્યો છું. તો મેઇન વસ્તુ મીટર બ્રિજની અંદર સૌથી પહેલાં તો લાકડાના વુડન બ્લોક પર એક અહીંયા કાટખૂણે કોપરની પટ્ટી વાળેલી હોય. કાટખૂણે એક કોપરની પટ્ટી અહીંયા વાળેલી હોય. એક પટ્ટી અહીંયા આ બાજુ હશે ને 2 એની વચ્ચે એક બીજી એક પટ્ટી હશે જેને જોડાણ અગ્ર કહેવામાં આવે, કનેક્ટર્સ છે અહીંયા ખાલી સિમ્પલ. બરાબર. આ રીતે આખી એક કોપરની સ્ટ્રીપ્સ લગાવેલી આવે. અહીંયા આ જે છેડા છે તેના પર લગાવેલી હોય છે બેટા આખી એક મીટર પટ્ટી 100 સેન્ટીમીટરની અહીંયા એક આખી મીટર પટ્ટી એટલે સાદી ફૂટપટ્ટી જોડેલી હોય છે. અહીંયા પેલા કનેક્ટર્સ હોય છે, એક અહીંયા અને એક અહીંયા. એક કનેક્ટર અહીંયા હોય, એક અહીંયા હશે વચ્ચે ને એક અહીંયા. આ બેઠી રચના તમને લેબોરેટરીમાં આવું સાધન તમને જોવા મળશે જ, સેમ સાધન, આમાં કોઈ જ ફરક નહીં. આ ઉપર ફૂટપટ્ટી છે જેની ઉપર આપણે એક કોન્સ્ટન્ટન ધાતુનો તાર જોડેલો હોય છે, યાદ છે ને મિશ્ર ધાતુ. આ કોન્સ્ટન્ટન મિશ્ર ધાતુને એના પર આ તાર જોડેલો હોય છે. બરાબર. આ તાર જોડેલો હોય છે. આ છેડાને આપણે નામ આપીએ છીએ આપણે છેડો એ, આ છેડો આપણો છે છેડો સી. આ છે ને આ એ અને સી. તો આ એ અને સીની વચ્ચે શેનું કનેક્શન છે? બેટરી અને સ્વિચ. આ આખી એ છેડો જ કહેવાય, આ આખો એ છેડો જ કહેવાય. બરાબર. આ ત્રણે એ છેડો જ કહેવાય. તો અહીંયાથી હું એક કનેક્શન લઉં છું અને આ મેં જોડી દીધી અહીંયા બહાર બેટરી, એક સ્વિચ અને સાથે પ્રાયોગિક રચના છે એટલે નવી રચના જોડું છું જેનું નામ છે રિહોસ્ટેટ, જે તમને કદાચ ખબર જ હશે વાયર બાઉન્ડ અવરોધ જે આપણે ભણી ગયેલા હતા તે. અને એનો જે એક છેડો છે એ સી છેડા પર જોડવામાં આવતો હોય છે. તો એક છેડો મેં જોડો અહીંયા સી છેડા પર. એટલે બેટરી રચનાની સરખામણી જ કરું છું. આ જુઓ એ અને સી વચ્ચે આ થિયોરેટિકલ રચના છે એટલે અમારા રિહોસ્ટેટનું કામ નથી, પણ આ પ્રાયોગિક રચના છે એટલે અહીંયા રિહોસ્ટેટ આપણે આ રીતે અહીંયા જોડેલો છે. આ આપણી બેટરી, આ કળ અને આને કહેવામાં આવે છે રિહોસ્ટેટ.
ચાલો બરાબર છે. તો આ જે છે ને એસી, આ બે છેડા વચ્ચે આ જે બે અવરોધ છે ને R3 અને R4, આ જે બે અવરોધ છે R3 અને R4, એની જગ્યાએ આખો 100 સેન્ટીમીટરનો તાર જોડેલો છે. કેમ? તો યાદ કરો, અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે, બરાબર. એટલે અહીંયા મેં R3 અને R4ની જગ્યાએ આખો એક 100 સેન્ટીમીટરનો તાર જોડેલો છે. ચાલો, ધારો કે આ એક અજ્ઞાત અવરોધ છે, તો એ અજ્ઞાત અવરોધ A અને B વચ્ચે છે. આ છેડો જે છે આપણો તે આ B છેડો છે, ઉપર જે છે ને આખી B છેડાની લાઈન છે. તો A અને B ની વચ્ચે આ એક અવરોધ જોડું છું, જેનું મૂલ્ય આપણે શોધવાનું છે તે R1 છે, બરાબર. અને આ જે છે તે આપણે જ્ઞાત અવરોધ લેવાનો છે. એમાં બી એક જ્ઞાત લઈશું B અને C વચ્ચે. તો B અને C ની વચ્ચે અહીંયા એક જોડું છું અવરોધ, આ જ્ઞાત અવરોધ છે R2. થઈ ગયું. હવે વિચાર આવે કે સાહેબ ગેલ્વેનોમીટર ક્યાં મૂકશો? તો હું અહીંયા દોરું છું ગેલ્વેનોમીટર, જેનો આ દર્શક એક છેડો જુઓ, આ એક છેડો ક્યાં જાય છે? અહીંયા B ઉપર જાય છે ને. તો એક છેડો જાય છે અહીંયા B ઉપર અને બીજો છેડો D ઉપર છે. તો આપણો D છેડો જે છે, D છેડો તે જોઈન્ટ કી, નામ છે બેટા જોઈન્ટ કી, એવું એક બોલપેન જેવું સાધન આવે, એ સાધનના એક છેડા પર આપણે જોડીશું અને એ છેડો આપણો મૂવેબલ હશે. તાર પર આપણે શું કરવાનું છે? સરખાવવાનું છે. અહીંયા શું હતું? બ્રિજ સંતુલિત અવસ્થામાં જ હતો. અહીંયા આપણે અસંતુલિતમાંથીને શું કરીશું? સંતુલિત અવસ્થામાં બનાવવાના છે. એટલે જે D છેડો છે તે આપણે કેવું આ તાર પર સરકાવતા રહીશું. શું કરીશું? સરકાવતા રહીશું ને D છેડો આપણે શોધતા રહીશું. તો આ છેડો અત્યારે મેં અહીંયા જસ્ટ જોડી દીધેલો છે, સમજવા માટે છે, ખાલી વિચારતા નહીં કે અહીંયા જ છે. કન્ફર્મ આ D છેડો છે અહીંયા. એટલે મેન આખી રચના આ જ છે. ખાલી આ લાકડાના બોર્ડ પર આ રીતે માઉન્ટ કરેલી આખી બનાવેલી રચના હોય છે. આ થિયોરેટિકલ વર્ઝન કહેવાય, આ પ્રાયોગિક વર્ઝન કહેવામાં આવતું હોય છે. હવે આ વસ્તુની સરખામણી થઈ ગઈ છે દીકરા, હું આને રિમૂવ કરી નાખું છું, બરાબર. ચલો, અને એના આધારે આપણે લખીશું કે આ કેવી રીતે કામ કરતું હોય છે તે આપણે સમજીશું, બરાબર. તો મેન વસ્તુ આની અંદર સૌથી પહેલું જે R3 R4 હતા તેને સ્થાને આપણે શું લખ્યું છે? અહીંયા આખો તાર જોડેલો છે અહીંયા, બરાબર. તો અહીંયા લખી શકાય આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ R3 અને R4ના સ્થાને, અવરોધ R3 અને R4ના સ્થાને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો 1 મીટર લંબાઈનો કોન્સ્ટન્ટન મિશ્ર ધાતુનો તાર જોડવામાં આવે છે. મિશ્ર ધાતુનો તાર એટલે આ જે છે ને કોન્સ્ટન્ટન મિશ્ર ધાતુનો તાર જોડવામાં આવેલ છે, બરાબર. ચાલો, તારના જે બે છેડા છે A અને C, આ A અને C, જે તારના આપણા બે છેડા છે તે જસ્ટ હોલ્ડ ઓન. ચલો, તારના જે બે છેડા A અને C વચ્ચે કાટખૂણે વાળેલી તાંબાની પટ્ટી જોડેલ છે, જેની વચ્ચે એક બીજી તાંબાની પટ્ટી જોડેલ છે, જ્યાં જોડાણ અગ્ર B દર્શાવેલ છે. એટલે વચ્ચે જે છે તે B દર્શાવેલ છે આપણે, બરાબર છે. ચાલો, A અને C ની વચ્ચે આપણે બેટરી કળ અને રિહોસ્ટેટ જોડેલું છે. A અને C વચ્ચે બેટરી કળ અને રિહોસ્ટેટ જોડેલ છે. આ રિહોસ્ટેટનો ઉપયોગ શું બેટા? પ્રવાહનું નિયમન કરે.
કારણ કે જો વધારે પડતો પ્રવાહ જતો રહે તો તારમાં જતો પ્રવાહ જે છે એની અવરોધકતા બદલાય, વધારે ગરમ થાય તો તાર બળી બી શકે. એ ન થવા માટે આપણે રિઓસ્ટેટ જોડીશું. રિઓસ્ટેટ એટલે શું? એના અવરોધમાં ફેરફાર કરીને એવો અવરોધ સેટ કરીશું કે અંદર જરૂરી કરતાં વધારે પ્રવાહ જશે નહીં. આ રિઓસ્ટેટનો ઉપયોગ એટલે આ રિઓસ્ટેટની મદદથી આપણે પ્રવાહને શું કરી શકાય છે? નિયમન કરી શકાય છે. આ રિઓસ્ટેટની મદદથી આપણે પ્રવાહને શું કરી શકીએ છીએ બેટા? નિયમન આપણે કરી શકીએ છીએ. બરાબર. ચાલો હવે મેઇન વસ્તુ, બિંદુ એ જોડાણ અગ્ર છે આખું આ, અને બીની વચ્ચે કોઈ અજ્ઞાત અવરોધ R1 જોડેલો છે. જોડાણ અગ્રો એ અને બીની વચ્ચે, અજ્ઞાત અવરોધ R1 જોડેલ છે, તથા બી અને સીની વચ્ચે આખી સી પટ્ટી છે, તથા બી અને સી વચ્ચે જ્ઞાત અવરોધ R2 જોડેલ છે. બરાબર. જ્ઞાત અવરોધ R2 જોડેલ છે. અને આપણે બીજું અહીંયા વચ્ચે જે જોડેલું છે તે એની વચ્ચે જ આપણે જોડેલું છે અહીંયા ગેલ્વેનોમીટરનો એક છેડો બિંદુ બી સાથે જોડેલ છે, જ્યારે બીજો છેડો જોઈન્ટ કી નામના સાધનમાં જોડેલો હોય છે, જે તાર પર સરકાવીને, એટલે આ એસી તાર છે ને, જેને તાર પર સરકાવીને બ્રિજને સંતુલિત અવસ્થામાં લાવી શકાય છે. એટલે વિસ્ટન બ્રિજમાં શું હતું કે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં જ હતો. બરાબર. આની અંદર અનબેલેન્સ કન્ડિશનમાં હશે. આપણે એને શું કરવાનું છે બેટા? બેલેન્સ કરવાનું છે. બેલેન્સ કરીશું. કઈ રીતે કરીશું તો એ તરફ જોઈએ. આપણા મીટર બ્રિજની આખી રચના હતી. હવે એ આપણે આ પરિપથનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય છે તેના તરફ હવે આપણે આગળ વધીશું. તો આ હતું આખું મીટર બ્રિજ. લાકડાના બોર્ડ પર કેવી રીતની રચના હોય છે તે આપણે જોઈ ગયા. આ એની રચના છે, કેવી રીતે બનાવવામાં આવતું હોય છે તે. હવે આપણે આ જે બ્રિજ જે છે, મીટર બ્રિજ પરથી અજ્ઞાત અવરોધ કેવી રીતે શોધી શકાશે તે હવે આપણે આગળ જોઈએ. સૂત્ર આપણે હવે એનું તારવીશું. ચાલો, તો હવે આપણે કેવી રીતે અજ્ઞાત અવરોધ R1નું મૂલ્ય શોધવું છે તે આપણે જોઈશું. આખો પ્રેક્ટિકલ જ છે બેટા. તમારો પ્રેક્ટિકલ નંબર 3 છે. શું કરવાનું છે? આ માનો કે બોલપેન જેવું સાધન છે. અહીંયા આ ગેલ્વેનોમીટરનો એક છેડો અહીંયા છે, બીમાં છે, ને બીજો છેડો અહીંયા જોઈન્ટ કીમાં છે. આ જોઈન્ટ કીને હું પહેલાં બિંદુ એ પર ટચ કરું છું. શું કરું છું? બિંદુ એ પર ટચ કરું છું. તો આ ગેલ્વેનોમીટરનું જે પોઇન્ટર છે તે સીધું એક બાજુ ખસી જશે. હોવું ક્યાં જોઈએ? 0 પર ખસી જશે આખું. એનો મતલબ એક બાજુનું આખું આવર્તન આવશે. હવે હું એને સી બિંદુ પર ટચ કરું છું તો એ આવર્તન બીજી બાજુ જતું રહેશે. એ આવર્તન આખું બીજી બાજુ. ઇટ મીન્સ બંને બાજુ આવર્તન તમને મળતું થઈ જશે. બંને બાજુ આવર્તન મળી જાય એટલે સમજવાનું કે આ આખો પરિપથ જે છે તે અસંતુલિત અવસ્થામાં છે. બ્રિજ જે છે તે અનબેલેન્સ કન્ડિશનમાં છે તેવું તમે કહી શકો છો. બરાબર છે. જેવું તમે આ છેડો એ પર ટચ કરશો એટલે ગેલ્વેનોમીટરમાં એક બાજુ આવર્તન, બીજી બાજુ ટચ કરશો એટલે બીજી બાજુ આવર્તન તમને મળશે. બંને બાજુ આવર્તન મળે એટલે બ્રિજ તમારો જે છે તે અસંતુલિત અવસ્થામાં છે તેવું આપણે કહી શકીશું. બરાબર છે. હવે આપણે સંતુલિત અવસ્થામાં લાવવો છે તો હું શું કરીશ? અહીંયાથી જે આપણો આ જ્ઞાત અવરોધ છે, બરાબર, અહીંયાથી કોઈ પણ એક જ્ઞાત અવરોધ જે છે તે મારો ફિક્સ છે. હવે અહીંયાથી શું કરું છું? જોઈન્ટ કીને આમ તાર પર સરકાવતો જઈશ. હું તાર પર શું કરીશ? આમ સરકાવતો જઈશ. જેમ જેમ સરકાવતો જઈશ ને એટલે ગેલ્વેનોમીટરનું આ જે દર્શક છે જે મહત્તમ પર હશે તે ધીરે ધીરે ખસતું ક્યાં આવી જશે બેટા? 0 પર આવી જશે. અહીંયા તેને આમ સરકાવતા જેવો અહીંયા ડી બિંદુ પર આવજો એનો મતલબ કે ત્યાં કાંટો જે મહત્તમ પરથી ક્યાં આવી જશે? સીધો 0 પર આવી જાય છે.
ત્યાં આવી ગયો એટલે હવે ત્યાંથી આપણે આગળ હલવાનું નથી. તો જે બિંદુ પર આવે તેની લંબાઈ આપણે શું કહીશું બેટા? L1 લંબાઈ કહીશું. શું કહીશું આને આપણે? L1 લંબાઈ. અને બાકીની જે લંબાઈ છે તેને આપણે શું કહીશું? L2 લંબાઈ આપણે કહીશું. કેમ? અવરોધની લંબાઈના કયા પ્રમાણમાં હોય બેટા? સમપ્રમાણમાં હોય ને. તો અહીંયા આપણે શું કરીશું? પ્રમાણભૂત અવરોધ R2 માટે પ્રમાણભૂત અવરોધ R2 માટે આપણે જોઈન્ટ કીને બિંદુ A અને C પર અડકાવતા ગેલ્વેનોમીટરમાં મહત્તમ આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરમાં મહત્તમ આવર્તન દર્શાવે છે એટલે કે આ પરિપથ અસંતુલિત અવસ્થામાં છે. આ પરિપથ અસંતુલિત અવસ્થામાં છે જેને સંતુલિત અવસ્થામાં લાવવો છે. જેને સંતુલિત અવસ્થામાં લાવવો છે. તો આપણે શું કરીશું? જોઈન્ટ કીને તાર પર સરકાવતા ધારો કે બિંદુ D પર ગેલ્વેનોમીટરનો દર્શક શૂન્ય પર આવે છે. જેને ગેલ્વેનોમીટરનું દર્શક શૂન્ય પર આવે છે જેને નલ પોઈન્ટ અથવા તો એને શું કહેવામાં આવે છે? તટસ્થ બિંદુ કહે છે. શું કહેવાય છે એને? તટસ્થ બિંદુ કહે છે. ધારો કે જે AD છે, AD ઇઝ ઇક્વલ ટુ L1 તથા DC ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈએ છીએ? L2 એટલે આખો 100 સેન્ટીમીટરનો તાર છે એટલે આપણે 100 માઇનસ L1 પણ કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ? 100 માઇનસ L1. ચાલો હવે આપણી પાસે શરત છે વિસ્ટન બ્રિજની. R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. R3 એટલે આ આપણો AD તારનો અવરોધ જે છે શું કહેવાય? આપણો R3 કહેવાય. તો અહીંયા લખું છું AD તારનો અવરોધ છેદમાં BC તારનો અવરોધ માટે R1/R2 બાય મિસ્ટેક. R1/R2 અવરોધનું સૂત્ર યાદ કરો. ρ L/A આખો તારનો કોન્સ્ટન્ટનો જ અવરોધકતા L ρ સમાન ક્ષેત્રફળ છે ρ L2/A એટલે અહીંયા આપણને મળશે R1/R2 that is equal to L1/L2. માટે આપણે R1/R2 that is equal to L1/100 માઇનસ L1 લખી શકાય. આના પરથી ધારો કે મારે R1 શોધવું હોય તો R1 ઇઝ ઇક્વલ ટુ R2 કૌંસમાં L1/100 માઇનસ L1. આ થઈ ગયું આપણું અજ્ઞાત અવરોધ શોધવાનું સૂત્ર લંબાઈના સંદર્ભમાં. એટલે વસ્તુ કન્સેપ્ટ તો એનો એ જ છે R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 પણ અહીંયા લંબાઈના સંદર્ભમાં છે આટલો ખાલી ફરક છે. પહેલામાં બ્રિજ ડાયરેક્ટ બેલેન્સ મોડ પર જ લઈ લીધેલો હતો. અહીંયા આપણે અનબેલેન્સ કન્ડિશનમાં તેને શું કર્યો છે? આપણે બેલેન્સ મોડ પર એને આપણે બનાવેલો છે. બરાબર, આટલો ખાલી ફરક છે. તો મિત્રો આજની બંને થિયરી મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ, એક થિયોરિટિકલ વર્ઝન એક પ્રેક્ટિકલ વર્ઝન, એ તમે સારી રીતે સમજી લીધું છે. આ બેઠો તમારો પ્રેક્ટિકલ જ છે દીકરા, એ તમે કરશો સ્કૂલમાં બરાબર, ત્યારે તમને આ જ વસ્તુ બેઠું સમજવામાં આવશે. એટલે આ તમને મેં આખી પ્રાયોગિક મેથડ જ સમજાવેલી છે બરાબર. તો બંને થિયરી નોટબુકમાં સારી રીતે તમારે લખવાની રહેશે. મળી આપણે ફરી પાછા એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.